પેલા તો મને કહો યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? ઓકે, બધા માટે એક સમાન કાયદો અત્યારે આપણા દેશમાં છે નહીં. પર્સનલ લો જેને કહેવાય, અત્યારે ભારતીય બંધારણે એક પર્સનલ લો ની છૂટછાટ આપી છે. બંધારણના જે ઘડવૈયાઓ હતો એ સમયે એ લોકોએ પર્સનલ લો ની છૂટછાટ કેમ આવી? કારણ કે ત્યારે આપણે વધુ ધાર્મિક હતા, ધર્મ સાથે આપણો લગાવ વધુ હતો, અને લોકો આજે પણ આજની સ્થિતિમાં બંધારણ કરતા ઉપર ધર્મ અને રીતિ રિવાજોને માને છે. તો એ આજથી 70, 75 કે 80 વર્ષ પહેલા કેટલી પરિસ્થિતિ હશે? એટલા માટે સમય આવે એવું લખી દીધું છે બંધારણના ઘડવૈયા હોય એને માર્ગ ડીપીએસપીમાં રાખીને સમય આવે ત્યારે ભવિષ્યની પેઢી લાગુ પાડશે. એ ભવિષ્યની પેઢી એટલે આપણે. હવે ચર્ચા એ છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? ભારત દેશના દરેક નાગરિકને માટે એક સમાન કાયદો, સાચું છે, પરંતુ અત્યારે નથી. તો પર્સનલ લો કે પર્સનલ લોમાં કઈ કઈ બાબતો સમાવેશ થાય છે? લગ્ન, છૂટાછેડા, યસ, બાળકોને દત્તક લેવા, સંપત્તિનો અધિકાર, સંપત્તિ કેને આપવી, કેટલી આપવી, પછી એલિમની, ભરણ પોષણ, આ બધું પર્સનલ લો અંતર્ગત છે. સમજાય ગયું? યુનિફોર્મ સિવિલ કોડની અંદર અત્યારે જે ભારતમાં પર્સનલ લો અસ્તિત્વ ધરાવે છે, દરેક ધર્મનું અલગ અલગ છે. હવે હિન્દુના નિયમોની અંદર ઘણા બધા, હિન્દુમાં ગણી લે છે લોકો શીખને, જૈનને, બૌદ્ધને, એ હિન્દુ આવી જશે ને, મુસ્લિમ અલગ. સમજાય ગયું? એટલે આજે પર્સનલ લો ના બદલે કે અલગ અલગ ધર્મના લોકોને મળતા પર્સનલ લો અંતર્ગત અલગ અલગ જે અધિકારો કે કાયદાઓ છે એ બધાને બદલે આખા રાષ્ટ્ર માટે, દરેક ધર્મ, જાતિ, બધા માટે એક સમાન, દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોય ને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. લખો, પૂછશે 5 માર્કમાં, ત્યારે ઇન્ટ્રોડક્શનમાં વ્યાખ્યા કરવી પડશે. બોલાઈ ગયો, વિચારીને લખી લ્યો. ચાલો, પર્સનલ લો, આનું ગુજરાતી આવું નથી થતું, અંગત કે વ્યક્તિગત કાયદાઓ, આમ જ લખી દો પર્સનલ લો. તો બંધારણે ધર્મને ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત આપવામાં આવેલી છૂટછાટ, પર્સનલ લો અંતર્ગત અથવા ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત આપવામાં આવેલી છૂટછાટ એટલે કે પર્સનલ લો, કૌંસમાં અંદર લખજો પર્સનલ લો ની અંદર કઈ કઈ બાબતો આવે: લગ્ન, છૂટાછેડા, સંપત્તિ, બાળકને દત્તક લેવો, ભરણ પોષણ વગેરે. હજી ઘણી બધી વસ્તુઓ આવશે પણ આપને ખબર નથી, એટલે શું લખી દેવાનું? વગેરે. ચાલો, જેવી દરેક ધર્મના લોકો માટે અલગ અલગ જે કાનૂનો અંતર્ગત છૂટછાટ મળે છે, ના બદલે
દરેક નાગરિકને સમાન રીતે, એટલે કે એક દેશ એક કાયદો. મોદી સાહેબના જે કેચી વર્ડ છે ને, એક દેશ એક કર, એક દેશ એક ચૂંટણી, એક દેશ એમ એક કાયદો. મોદી સાહેબ અત્યારે જે બધા પાર્ટીઓમાં તોડફોડ કરે છે, એક દેશ એક ચૂંટણી માટે, એક દેશ એક કાયદા માટે અને નવા જે પરિસીમન માટે. એને ખબર છે કે નવું પરિસીમન જો લાગુ પડી ગયું ને તો આવનારા સમયમાં 20 વર્ષ સુધી ભાજપને હટાવી શકાય એમ નથી. સિમ્પલ છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમમાં ભાજપની પકડ મોટી છે અને 450-500 સીટો અહીંયાથી થાય છે નવા પરિસીમન પ્રમાણે. દક્ષિણમાં 220 કે 22 સીટો થાય છે આખા દક્ષિણના 5 રાજ્યોની. કદાચ દક્ષિણમાં 0 સીટ આવે ને ભાજપને તો પણ એ દર વખતે બહુમતીથી જીતી શકે છે. એક ઉત્તર પ્રદેશ સાચવવાનું છે કાયમી. એમાં લાગે છે કે ઓપરેશન ચાલુ જ છે. હમણાં સમાજવાદી પાર્ટીમાંથી 20 સાંસદો 37 માંથી લઈ આવશે. આવી જાય ને માણસ થાકી જાય ને સતત તમારા ઉપર ઈડી રોજ આવીને તમારા ઘરે બેહે. ચૂંટણી કરવી કે ઈડી જવાબ દેવા. માણસ શું કરે? ચાલો જઈએ સાહેબ ભેગા. આવી રીતે જ લઈ આવ્યા છે બધા. એવું કોઈ નથી કે સાહેબથી કોઈ ઇન્ફ્લુઅન્સીસ છે નહીં, આઈડિયોલોજીથી કામથી. બધા સંસદો રાજકારણીનું ફિક્સ જ હોય, જ્યાં મલાઈ છે ત્યાં જવાનું. ચાલો, તો આને જે એક સમાન એક કાયદાને નાગરિક તો દરેક નાગરિક માટે એક સમાન કાયદો જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે. તો યુનિફોર્મ સિવિલ કોડના પક્ષમાં ચર્ચા કરીએ અને એમના પડકારમાં ચર્ચા કરીએ. તમારે માઇનસ કરીને નહીં લખવાનું, પડકાર લખવાનું. તો આનાથી શું સાબિત થશે, શું ફાયદો થશે જો યુનિફોર્મ સિવિલ કોડ આવે? તો સમાનતાનો અધિકાર. જે ભારતનું બંધારણ આર્ટિકલ 14 થી આર્ટિકલ 18 અંતર્ગત જે બંધારણીય અધિકાર આપ્યો છે, સમાનતાનો અધિકાર, તમે જોશો તો એ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત મહિલાઓને ઘણી બાબતમાં સ્વતંત્રતા નહીં મળે. ઉદાહરણ તરીકે હિન્દુ મહિલાઓ વર્સિસ મુસ્લિમ મહિલાઓ, બેના અધિકારોમાં ઘણું અંતર છે. અહીં હિન્દુ કોડ બિલ પસાર થઈ જવાથી હિન્દુ સ્ત્રીઓને સંપત્તિમાં અધિકાર મળ્યો, એને ભરણ પોષણનો અધિકાર મળ્યો. એ છેક સહાબાનો કેસમાં 1985-86 મુસ્લિમ સ્ત્રીઓને એલિમનીનો અધિકાર મળ્યો. હિન્દુ સ્ત્રીઓ ને કદાચ એ ડાયવોર્સ કરવા છે, છૂટાછેડા લેવા છે, તો હિન્દુ સ્ત્રીઓને એની સંપત્તિમાંથી અધિકાર મળે છે. અને અહીં હમણાં સુધી સિસ્ટમ હતી તલાક, તલાક અને તલાક, પૂરું. આજે પણ ઘણી બધી એવી પર્સનલ લો અંતર્ગત ઘણી બધી એવી પ્રથાઓ ચાલે છે જ્યાં સ્ત્રીઓનું શોષણ થાય છે, એને સમાન રીતે ટ્રીટ કરવામાં નથી આવતી. નિકાહ હલાલા. સમજાય ગયું? લોકો આનાથી દરેક ધર્મના દરેક લોકો માટે બંધારણીય સમાનતા આવશે. અહીં હિન્દુ કોડ બિલનો ઉલ્લેખ કરી શકો છો. દરેક સ્ત્રીને કે દરેક ધર્મની સ્ત્રીને સમાન અધિકાર મળશે. એના પછી લખો, આનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે. તમને ઘણી વાર એમ થતું સાહેબ મહિલા સશક્તિકરણ મહિલાના પક્ષમાં જ ઉભા રહે છે. હા, સશક્તિકરણના પક્ષમાં ઉભો રહેશે પણ નારીવાદના ફેમિનિઝમના પક્ષમાં નહીં ઉભો રહો. એમ્પાવરમેન્ટના પક્ષમાં ઉભો રહીશ, ફેમિનિઝમના પક્ષમાં નહીં હો. ફેમિનિઝમ અર્થાત બે વચ્ચે આટલું જ અંતર છે. મહિલા સશક્ત, વુમન એમ્પાવરમેન્ટ અર્થાત સશક્ત થવું,
એમની જે લાયકાત છે એ એમની લાયકાત પ્રમાણે એમને દરેક વસ્તુ મળી જવી, એમને એમના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ. પણ એ પુરુષ સમોવડી થવું અર્થાત નારીવાદ, ફેમિનિઝમ, હું એના સમર્થનમાં ઓછો ઉભો રહીશ. કારણ જો તમારે સમોવડી થવું જ છે તો કુદરતે તમને સમોવડી કરી ના મોકલે. એટલે સમોવડી થવું એ અલગ વસ્તુ છે અને સશક્ત થવું એ અલગ વસ્તુ છે. લાઈક એના જેવું છે કે બાપા છોકરો રોજ રાતે મોડો આવે છે રખડીને, પપ્પા એને કેમ છૂટ આપું, મને મોડી રાતે કેમ ફરવાની છૂટ નથી. પપ્પા એ દારૂ પીવે, સિગરેટ પીવે, ઇટ્સ કોલ્ડ ફેક ફેમિનિઝમ. સકારાત્મક નથી. મેં કવિતા લખેલી છે, એસે ફેમિનિઝમ પર મેં લાત મારતા હું. કોલેજ ટાઈમમાં ક્યારેક ચર્ચા કરશું, વુમન એમ્પાવરમેન્ટ ઉપર ચર્ચા નીકળશે ત્યારે. તો મહિલા સશક્તિકરણ થશે આનાથી. આના પછી રાષ્ટ્રીય એકતા. આ બધી વસ્તુઓ ઇમ્પેક્ટ કરતી હોય છે કે એક ધ્વજ હોય, એક રાષ્ટ્રગાન હોય, એક રાષ્ટ્રગીત હોય, એક રાષ્ટ્રીય સિમ્બોલ હોય, એમ એક કાયદો, એનાથી રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે. તો આનાથી રાષ્ટ્રીય એકતા. આપણી અંદર તમે જોશો કે 26મી જાન્યુઆરીએ ઝંડો જોઈને આપણી અંદર દેશભક્તિ, રાષ્ટ્રવાદ આવી જશે. એ ભારતનો તિરંગો જ્યારે લહેરાતો હશે બોર્ડર ઉપર, ત્યારે આપણી અંદર રૂવાટા આપણા ઉભા થઈ જશે, અંદર શક્તિનો સંચાર થશે. એ ભારતીય ક્રિકેટ ટીમ એક ઝંડા માટે, શું તમે સચિન તેંડુલકર રમે છે એના માટે જોવો છો વર્લ્ડ કપ? કોહલી રમે છે એના માટે વર્લ્ડ કપ જોવો છો? નહીં. વર્લ્ડ કપ જો આપણો દેશ જીતે, વર્લ્ડ કપ હશે ત્યારે, એ આપણો ઝંડો છે તો એ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે, એના માટે છે. લખો, એનાથી રાષ્ટ્રીય એકતા મજબૂત થશે. અને આપણા બંધારણની એક આમુખની અંદર વાત પણ કરી છે ધર્મનિરપેક્ષ. તો ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ખરેખર લાગુ પડશે વાસ્તવિક અર્થમાં. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું વ્યવહારિક અમલીકરણ. આના પછી લખવું હોય તો એક પોઈન્ટ એ પણ લખી દો કે આગળ હિન્દુ કોડ બિલને સફળતા મળી છે અને હિન્દુ સ્ત્રી વધુ સશક્ત થઈ છે. આના પછી પ્રગતિશીલતાની નિશાની છે. વેસ્ટર્નમાં જે વિકસિત દેશો છે એની અંદર એક કાયદો જ છે. તો પ્રગતિશીલ દેશો, વિકસિત દેશોમાં આ છે. તો 21મી સદીમાં જો તમારે વિકસિત થવું છે, વિકસિત રાષ્ટ્રોમાં એક કાનૂન છે. તો આપણે પણ જો પ્રગતિશીલ વિકસિત થવું છે તો એક કાનૂન જોઈએ. આ ઉપરાંત ભારત દેશની અંદર પણ ઘણા સફળ પ્રયોગો છે. ઉદાહરણ ગોવા, સફળ પ્રયોગ. હવે ગુજરાત આવી ગયું આ શ્રેણીમાં. ગુજરાત, ગોવા. હવે ચેલેન્જીસની ચર્ચા કરીએ. તો ચેલેન્જીસ, હિન્દુ કોડ બિલ લાગુ પાડી દીધું છે. ચલો, મહિલાઓને અધિકાર મળી ગયા છે. ખરેખર એ સંપત્તિ, એ બધી વસ્તુમાં અધિકાર મળે છે ખરો? હા, મળે છે. સમાજે નૈતિકતા, સંસ્કાર એવી વસ્તુઓ માથે થોપી દીધી. કોઈ મહિલા અધિકાર માંગતી નથી. બીજું લખો. આની અંદર જો તમે એક કાનૂનની વાત કરી તો બંધારણીય ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 25 થી આર્ટિકલ 28 માં ધાર્મિક સ્વતંત્રતા છે. તો લખો, મૂળભૂત અધિકાર છે ધર્મનો, ધાર્મિક સ્વતંત્રતા નું હનન થશે. એની અંદર ખાસ આર્ટિકલ 26 ધર્મને મેનેજ કરવાની વાત છે.
એ ઉલ્લંઘન થશે. કદાચ એક કાનૂન એક રાષ્ટ્રની વાત આપણે કરીએ છીએ તો આનાથી ધીમે ધીમે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા છે એ ધીમે ધીમે ઓછી થતી જશે. અને ભારતની વૈશ્વિક ઓળખ શું છે? વિવિધતામાં એકતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા આપણી ઓળખ છે. તો આપણી વિશ્વમાં જે ઓળખ છે, આ ઉપરાંત બનાવશો કઈ રીતે યુનિફોર્મ સિવિલ કોડ? સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે એક પર્સનલ મેટરો જે છે બધા ધર્મો અલગ અલગ રીતે ટ્રીટ કરે છે. તો તમે પર્સનલ મેટર કે યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્નની પરંપરાઓ, લગ્ન કેમ કરાવવા, સપ્તફેરા, 4 ફેરા જે અલગ અલગ ચાલે છે ને, હિન્દુ ધર્મમાં અલગ ચાલે છે, 4 ફેરા, 7 ફેરા, આ બધું પર્સનલ લો અંતર્ગત આવે છે. આપણે જનરલી 4 ફેરા લેતા હોઈએ છીએ. આર્ય સમાજ વાળા 7 ફેરાથી પરિણાવે છે. આની અંદર વૈવિધ્યતા છે. તો આ બધું કેવી રીતે મેનેજ કરશો? એક યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે લાવશો? ઉપનિવેશકાલીન જે કાયદાઓ છે અંતર્ગત લાવશો? છે કે વાસ્તવિક અમલીકરણ. એક તો યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો કઠિન કાર્ય છે. બનાવ્યા પછી તેમનું વ્યવહારિક અને વાસ્તવિક અમલીકરણ મુશ્કેલ છે. અને સૌથી મહત્વનો રાજનીતિક મુદ્દો છે. તો જો આ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા પ્રયાસ થશે તો આખા મુદ્દાનું રાજનીતિકીકરણ થઈ જશે, પોલિટિસાઇઝ. એના કારણે સાંપ્રદાયિક દંગાઓ થશે, અસ્થિરતા આવશે. ચલો લખી નાખો છેલ્લે, મુદ્દો પોલિટિસાઇઝ થશે તો એનું વ્યવહારિક અમલીકરણ જટિલ બનશે. તો આગળનો રસ્તો શું? સૌથી મહત્વનું, સુપ્રીમ કોર્ટે કીધું કે યુનિફોર્મ સિવિલ કોડ બાજુ જવું જોઈએ. અને જે લો કમિશન છે એને કીધું કે હજી સમય નથી થયો, એ બાજુ અત્યારે એક માહોલ બનાવવો જોઈએ. અર્થાત લોકોની વચ્ચે મુદ્દાને ચર્ચા, વિચાર વિમર્શમાં લાવવો જોઈએ. લોકો ઉપર લોકો એમનું રિએક્શન આપે છે, વિચાર વિમર્શમાં લાવવો જોઈએ. લખો, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા બાબતે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું છે. પરંતુ લો કમિશન એ હજી માહોલ અથવા હજી ભારત એ માટે તૈયાર નથી એવી નોંધ કરવામાં આવી છે. તો હાલ યુનિફોર્મ સિવિલ કોડ બાબતે વિચાર વિમર્શ થાય, ત્યારબાદ વાસ્તવિક અમલીકરણ બાબતે વિચારી શકાય છે.